વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શુરા બોલ્યા ન ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. અર્થાત પવનની દિશા ફરી જાય, વાદળની દિશા કદાચ ફરે, નદીના પૂર પણ કદાચ ફરી જાય, પણ જે શૂરવીર છે એણે કહેલા વેણ અને આપેલા વચનથી કદી ફરતો નથી. પછી ભલે સૂરજ પશ્ચિમમાં પણ કેમ ન ઉગે. આપણે એમ પણ કહી શકીએ, રાજરીત જતી કરી ખડજો હાવજ ખાય, તો લાજે સિંહણના દૂધડા ઈને ભવની ભોઠપ થાય. આવા તો કેટલાય નરવીરોની વાત છે કે એમણે વચન માટે પોતાની સત્તા જતી કરી હોય. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક નરવીરની વાત સાંભળવાના છીએ કે જેને શબ્દરૂપ મનુભાઈ જોધાણીએ આપેલ છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે લીધેલી ભીષ્મ પ્રતિજ્ઞાની વાત તો ઘણા વર્ષો જૂની છે, પણ એની યાદ આપતો એક બનાવ થોડાક વર્ષો પહેલા હળવદના દરબારમાં બનેલો અને એ જ વાત અત્યારે આપણે સાંભળીએ. રાજા રાયધરજી હડકે ઠઠ દરબાર ભરીને બેઠા હતા. ઘણા રાજના મહેમાનો એમાં હતા. એ વેળા મૂળીની પરમાર રાજકન્યાનું રાજપુત્ર અજાજી સાથે સગપણ કરવા આવેલ સરદારે જ્યારે હળવદના દરબારમાં શ્રીફળનો થાળ રજૂ કર્યો ત્યારે રાજ રાયધરજીએ શ્રીફળ તરફ નજર કરતા મશ્કરીમાં બોલાઈ જવાયું, ભાઈ, દુનિયા તો જોવો, અમારો કોઈ ભાવ પૂછેસ? બાપુ, કુદરતનો નિયમ છે કે ઉગતાને સૌ પૂજે. ઉગતા કરતા તપ તો બધું ઉત્તમ નહીં? બાપુ, તપે છે એ તો અમર તપો, પણ ઉગતાની પાછા તો સ્વાર્થ ખરો ને. આ મર્મ વેણ બાજુમાં બેઠેલ કુંવર અજાજીની છાતીમાં ભાલાની અણીની પેઠે ભોગાઈ ગયા. કન્યા સાથે બાપને પરણાવવાની મનોવાંછનાએ પામી ગયા અને વચ્ચે કૂદીને થાળમાંથી શ્રીફળ ઉપાડી બાપુના ચરણમાં ધરી દીધું. બાપુ, આપ શ્રીફળ સ્વીકારો. હા હા, એમ કરતો મૂળીનો સરદાર દોડી આવ્યો. શ્રીફળ કુમારને માટે હતું ને રાયધરજીને અપાતું જોઈ એ છળી ઉઠ્યો. બાપુ, શ્રીફળ તો કુમાર માટે છે, આપને માટે નહીં. સરદાર, શ્રીફળ તો સ્વીકારાઈ ગયું, હવે પાછું ન ફરે. પાછળથી કોઈ બોલ્યું. પરમાર સરદારને આ અપમાન હાડોહાડ વ્યાપી ગયું. એનું આખું અંગ ક્રોધથી કંપી ઉઠ્યું. પરમાર કન્યાને પટરાણી પદ મળે એ પરમારોની ઈચ્છા હતી. પરમાર કન્યાનો વંશ ગાદી ઉપર આવે એ એમની વાંસના હતી. એ બધી ઈચ્છાઓ અને વાંસનાઓનો ભાંગીને ભૂક્કો થઈ જતો જોઈ સરદારની કાનની બોટીઓ કંપી ઉઠી. ક્રોધમાં બેફામ બની જતા એનાથી તલવાર ઉપર હાથ મુકાઈ ગયો. પણ સરદારના હોઠ ફફડી રહ્યા. ગુસ્સાના આવેશમાં એ બોલી શક્યા નહીં. સરદાર, ઈ તો મારા માં થાય, મારે તો સદા પૂજનીય કહેવાય. અજાજીએ સરદારને બાથમાં લઈ લીધા ને ધીમા પાડવા માંડ્યા. મારા માં થાય એ શબ્દો સાંભળતા માથે વીજળી પડી હોય એમ સરદારના મોઢા ઉપર કાળાશ ઢળી ગઈ. ભયંકર ઉલ્કાપાત થયો હોય એમ એની આંખો ચકળ વકળ બની રહી. એ કુમાર સામે તાકી રહ્યો. એની આંખો જાણે પૂછતી હતી, કુમાર સાહેબ, આ પિતૃભક્તિ હતી કે નામરદાઈ? શૂરવીર, ઉદાર અને પિતૃભક્ત કુમાર જાણે એના મનોભાવ પામી ગયો હોય એમ હસી પડ્યો. સરદાર, ગભરાશો નહીં, તમારા મનોભાવ પૂર્ણ થશે. રાજ દરબાર તો બે પળ સ્તબ્ધ બની ગયો. શું થયું અને શું થશે એની કલ્પના પણ આવે એ પહેલા તો કુમારે સરદારને કહેલા શબ્દો સંભળાયા અને રાયધરજી સડક બની ગયા. પોતાની ભૂલ સમજાતા એમની મનોવેદનાનો કોઈ પાર ન રહ્યો. ગોત્ર ગર્દન અને ગૃહ કલેશના બીજ રોપાયાની સ્વપ્ન સૃષ્ટિ એમની સામે ઊભી થઈ ગઈ. એમને શ્રીફળ તરફ નજર નાખી અને કીધું, કુમાર, પરમાર કન્યાના લગ્ન તમારી સાથે કરવાનું શ્રીફળ. બાપુ, મારા તો ઈ હવે માં થયા, એમ કહી કુમારે મૂળીના સરદારની સામે જોયું. રાયધરજીની મૂંઝવણનો પાર ન રહ્યો. સ્વીકારાયેલું શ્રીફળ પાછું જાય તો આબરૂને કલંક લાગે એ વિચારે એમને કમકમ આવી ગયા. પોતાની જીભે જેને માં કહી એને હવે આ ટેકીલા રાજકુમાર સાથે કેમ પરણાવી? શર્મિંદા રાજવીએ કુમાર તરફ નજર ફેરવી. બાપુ, પરમાર જેવું હગું મળ્યું તે પછી શેની ચિંતા? કુમાર સાહેબ, પરમાણનો ભાણેજ ફટાયો થાય એ મૂળી કેમ સાખે? સરદારે કીધું અને આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. આ એક જ વાક્ય સૌને સમજાવી દીધું કે આ મૂળી અને હળવદ વચ્ચેના યુદ્ધનું ખુલ્લું નોતરું હતું. રાયધરજીનો હાથ તલવાર પર ગયો. સરદાર, ઝાલાઓ બાયલા નથી. પણ એ વાક્ય પૂરું થાય એ પહેલા તો કુમાર અજાજીએ ઊભા થઈને કીધું, ઝાલા એક વચની હોય છે. હું ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે પરમારનો ભાણેજ જ રાજધણી થશે. હા હા હા, એમ કરતા રાયધરજી ઊભા થઈ ગયા. કુમાર, તમે શું બોલો છો? બાપુ, હું જે કહું છું ને એ સત્ય કહું છું. પરમારનો ભાણેજ જ હળવદની ગાદી ઉપર આવશે. નીડરના ભાણેજ? સભામાંથી પાછો અવાજ સંભળાયો. દંગ બનેલી શાંત સભામાં એ ધીમો અવાજ પણ પવનની પાંખે ચડી સૌના કાનમાં પહોંચી ગયો. એના સામંત, એમ કહી અને કુમાર બેસી ગયા.
આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઈ. મૂળીના સરદારે સંતોષનો દમ મૂક્યો. એના મુખ ઉપર હર્ષની રેખાઓ ફરી વળી. એણે ઊભા થઈ શ્રીફળ ફરીવાર રાજ રાયધરજીને ધર્યું અને સગપણ જાહેર થઈ ગયું. વખતને પાખું આવી અને ઈ તો હાલતો થયો. અને પછી એક દિવસ એલા કાંઈ નવીન? પૂરપાટ ધસી આવતા ઘોડે સવારે સામેથી આવતા ખેડૂતને પૂછ્યું. ખેડૂતની આંખમાં ડબ 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 આહુડા ખરી પડ્યા. ઘોડે સવારના હૃદયમાં ત્રાસકો પડ્યો. સગાઓને હંમેશા અશુભના ભણકારા પહેલા વાગે એમ એમને રાયધરજીના અશુભની કલ્પના આવી ગઈ. એમનાથી પૂછાઈ ગયું, રાયધરજી? બાપુ દેવ થયા. સવાર જેમને સુખ પૂછવા ધસ્યો આવતો તો એમના દેવગત થયાના સમાચાર સાંભળતા એનું હૈયું દ્રવી ગયું. એ ઘોડેથી નીચે ઉતરી ગયા અને ભાગેલ પગે જઈને ઝાડ નીચે બેઠા. એમના હૈયામાં પુત્રીનું વૈધવ્ય વલોવાઈ રહ્યું. નાનકડો ભાણેજ નજરની સામે રમી રહ્યો. પણ તરત જ એ વિચારપટની પછવાડેથી બે મુખ દેખાયા, કુમાર અજોજી અને સજોજી. એ ચોક્યા. એમનું રાજપૂતી ખમેરું કરી ઉઠ્યું અને એમણે છલાંગ મારી અને પેગડે પગ મૂકતા પૂછ્યું, એલા અજોજી ક્યાં? ઈ તો બાપુને દેન દેવા ગયા. એ શબ્દો પૂરા થાય ઈ પહેલા તો એમણે ઘોડાને એડી મારી અને ઘોડી જાણે માલિકનો મનોભાવ પામી ગઈ હોય એમ પવન વેગે લાંબી ડાફો ભરતી હળવદ તરફ ઉપડી. શોકને દુઃખથી ગરકાવ બનેલા શહેરમાં સુનઘાર વ્યાપી ગયો. ઠેક ઠેકાણાથી રુદનના સ્વરો આવતા હતા. રાજમહેલ જવું કે સ્મશાને જવું એ પ્રશ્ન એમને આવ્યો અને એમણે ભાણેજની રાજક્ષેત્રન સામે પડેલી જોઈ તરત જ એમણે રાજ દરબારની વાટ લીધી. આખાએ દરબાર ગઢમાં કાળો કકળાટ થઈ રહ્યો હતો. રુદનના અવાજોમાં કોઈના આવ્યા જાવ્યાની ખબર પડે એમ હતું નહીં. એટલે એમણે સીધા જ અંતરપુરમાં જઈ અને પોતાની પુત્રીને બોલાવી. પિતાને ઓચિંતા આવેલ જોઈ રાણી ચોકી ઉઠ્યા અને પાહે જ બેઠેલા બાળ પુત્ર રાણાજીની હાનો જોયું. બાપ દીકરી જાણે એકબીજાની વાત સમજી ગયા હોય એમ એકબીજાને પૂછી રહ્યા, પૂરતી તૈયારી છે? દીકરીએ પુત્રને માથે હાથ મૂક્યો અને એમને ઉચકીને બાપને ખોળે બેહાર્યા. જાણે બાપ એમનો સંકેત સમજી ગયા હોય એમ બોલ્યા, મૂળીને ખોળે બેઠા એટલે હવે પૂરેપૂરું પાર પાડવું જ જોઈએ. અને એ ઉઠ્યા. બાપુ કામ મહમૂસો? જાણે વાત હાવ નજીવી હોય એમ એમણે ઠાસ્ય કર્યું અને એનો પડઘો ઓરડામાં પથરાઈ ગયો. ડઘાયેલ ગઈ રાણી પિતા સામે જિજ્ઞાસા ભરી આંખે જોઈ રહ્યા. આપણા માણસો કેટલા? રાણી કમકમી ઉઠ્યા. કુમાર અજાજી માટે પ્રાણ પાથરનાર પ્રજા અને લોહી રેડવા તૈયાર થયેલ સૈનિકોની વાતો એમણે સાંભળેલી. પોતે છૂટે હાથે નાણાં વેરી પોતાનો પગ સબળ કરવા કેટલી જહેમત અને ખટપટોની ઝાડમાં મહા મુસીબતે મેળવેલા ગયણા ગાંઠા સરદાર એમની નજરની સામે આવ્યા ને એમની હિંમત ઓસરી ગઈ. બાપુ આપણા કહેવાય એવા તો બહુ થોડા. અને એ બધા? અત્યારે તો સ્મશાને. અત્યારે અહીંયા આપણું કોઈ નથી. પહેલો દાવ વેરાસર અજમાવવાની તાલાવેલી વાળા પર મારે પૂછ્યું. રાણીએ બાના તરફ જોયું. પહેરા ઉપર આપણો માણસ છે એમ એ સમજી ગયા અને એમણે બહાર નીકળીને હાકલ મારી. પહેરેગીર ચોક્યો. પરમારને જોતા જ અચંબામાં એની આંખો ફાટી રહી અને એના મોંમાંથી અવાજ નીકળ્યો, બાપુ તમે? તમારી પાસે વિશ્વાસુ માણસ કેટલા છે? 25 ખરા. વાતનું મૂળ પકડવા મત તો પહેરેગીર તાકી રહ્યો. પરમાર મૂંગા થઈ ગયા. પોતે જે સાહસ કરવા ઈચ્છતા હતા એને પહોંચી વળવું એમને મુશ્કેલ લાગ્યું. તરત જ એમના મગજમાં વિચાર આવ્યો. એમણે અંદર જઈને પૂછ્યું, ખજાનામાં નાણું? અને રાણીએ 9 કૂચીનો ઝુમખો ફેંક્યો. ઝુમખાની કૂચીઓ હાથમાં લઈને ગણતા પરમારની છાતી પ્રફુલ્લિત બની. ફિકર નહીં, 9 લાખ તો ઘણા. અને ગણગણ્યા ને ઉતાવળે પગલે બહાર આવી એમણે પહેરેગીરને કીધું, સરદાર આ ખજાનાની ચાવી લઈ જાઓ અને આપણા માણસોને હુકમ કરો કે દરવાજા બંધ કરે. બાપુ દરવાન તો મારા જ માણસો છે. કૂચીનો ઝુમખો ઉપાડી દેતા પહેરેગીરે કીધું ને માણસો દોડાવીને દરવાજા બંધ કરાવ્યા. કચડુક અવાજ કરતા દરવાજાના કમાળો ભીડાઈ ગયા અને તિજોરીના બાણા ફડાક કરતા ઉઘડી ગયા. પુરાઈ રહેલ લક્ષ્મીનું લીલામ થતું હોય એમ છૂટે હાથે નાણું ફેંકાયું. કોટની અંદરના માણસો નાણાંની લાલચે વશ થઈ ગયા અને રાણાજીને રાજ તિલક કરી અને આણ દુવાઈની દાંડી પીટાઈ ગઈ. એ દાંડીનો અવાજ સ્મશાન ભૂમિમાં સંભળાતા લોકો ચોક્યા. બાપુ કાળો કામો થયો. સૈનિકો ઉશ્કેરાઈ ગયા. લોકોના ક્રોધનો પાર રહ્યો નહીં. સ્મશાન આખું વીરભૂમિ જેવું બની રહ્યું. શોકગ્રસ્ત બનેલા વાતાવરણમાં શૌર્ય અને ક્રોધ સૌના મોં ઉપર દેખાયા. પણ અજાજીના પેટનું પાણી ન હિલ્યું અને એ જ તેજ અને એ જ દ્વેષ ઉપર શાંતિનું મોજું ફરી જાય એ મજાજીની આંખો ચોમેર ઘૂમી વળી. સરદારો રાજ તો ભાઈનું જ છે. હું અને સજાજી તો એમના સામંત છીએ. જે ક્રિયા મારે હાથે થવાની હતી એ જરા વહેલી થઈ. પણ લોકો શાંત ન થયા. ઘૂંઘાટ મચી રહ્યો. ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ પાણીના રેલાની પેઠે ગામ તરફ હળી કાઢી. અજાજી આવીને જોવે તો દરવાજા બંધ.
ને બહાર લોકો અને સૈનિકોનો ધમધમાટ વાગતો હતો. લોકોને શાંત પાડીએ ટોળા વચ્ચેથી માર્ગ કરતા દરવાજા પાસે પહોંચ્યા અને દરવાજો ખોલવા હુકમ કર્યો. દરવાને કીધું, દરવાજો ખોલવાની ધણીની મનાઈ છે. એલા રાજના ધણી તો બહાર ઉભા. ટોળામાંથી કોઈએ પોકાર કર્યો. ગામમાં રાજ રાણાજીની રાણ ફરી ગઈ. એમના હુકમ વગર હવે દરવાજા ઉઘડે નહીં. અજાજીએ જોયું કે પરમાર રાણીને પડખે કોઈ ચડ્યું નહીં તો આટલી હિંમત એની હોય નહીં. એમણે ટોળાને શાંત પાડી દરવાનને પૂછ્યું, આણ ફેરવવાનો હુકમ કોણે આપ્યો? પરમારે. અજાજી ચોંક્યા. મૂળીનો પરમાર ધણી પહોંચી ગયા જોઈ એમણે વાતને વધુ અટકાવી દીધી અને પરમારને બોલાવી લાવવા કીધું. રાજધણીના અવસાનનો પ્રસંગ પણ પૂરો થયો નહોતો એટલી વારમાં ખટપટના મંડાણ શરૂ થઈ ગયેલા જોઈ અજાજીનો ક્રોધાગ્નિ પ્રજ્વલી ઉઠ્યો. પોતાના ઘરમાં બીજાની દખલગીરીએ સહન ન કરી શક્યા. થોડી વારમાં પરમારના માણસે આવીને સંભળાવી દીધું કે રાજમાં રાણાજીની આણ દુઆએ ફરી ગઈ, દરવાજો નહીં ઉઘડે. પણ મારા બાપનું શ્રાદ્ધ તો મને સારવાઈ દ્યો. બાળા રાજા તમારા જેવાનો તાપ નહીં જીરવી શકે એટલે દરવાજા તો નહીં જ ઉઘડે. મારી પ્રતિજ્ઞા રાજ મારે નથી જોતું. તમારી પ્રતિજ્ઞાની હવે કોઈ કિંમત નથી એમ કહી અને અંદરથી કોઈ અઢાસ્ય કર્યું. ચિંતા, ક્ષોભ અને વેરની ધૂનમાં એમણે વેગળ વાવ આવી પડાવ નાખ્યો અને પિતાની ઉત્તરક્રિયા પતાવી. સાથેના માણસોએ અનેક વખત હળવદ માથે પડવાની વાત ઉચ્ચારી, અનેક વાર એમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પણ પ્રતિજ્ઞાના બળ ઉપર નિર્ભર રહેનાર યુવાન અજાજીએ હળવદ તરફ નજર સરખી કરવાની ના પાડી અને ભવિષ્યમાં ભૂલ ન થઈ જાય એટલા માટે હળવદની ભૂમિને જાણે છેલ્લા પ્રણામ કરતા હોય એમે ચાલી નીકળ્યા. વાતાવરણમાં ધીમો ગણગણાટ સંભળાયો. બાપુ, રાજ તમારું છે. ને અજાજીના દ્રઢ પગલા પડઘો પાડતા હતા. મારી પ્રતિજ્ઞાએ આ રાજ રાણાજીનું છે. આવા હતા એ સમયના એક વંચી રાજપુરુષો. મિત્રો, જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. ને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી.